નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સહેજ મુકામે જિલ્લા માહિતી કચેરી ગાંધીનગર દ્વારા અરિહંત કોમ્યુનિકેશન સંસ્થાના કલાકારો દ્વારા વ્યસન મુક્તિ ઉપર સરસ મજાનું જાણકારી આપતું નાટક ભજવ્યું. નશો નોતરે નાશ. આ નાટકમાં પૂજા લખવારા, રવિભાઈ રાઠોડ, ઠાકોરભાઈ શંકર કુમાર, રૂપલબેન અને અનિલભાઈએ નાટકમાં અભિનય આપ્યો હતો. સાથે વ્યસન મુક્તિ અને સ્વચ્છતા રાખવા વિષયક સમજણ આપી હતી. આયુષ્માન કાર્ડ દ્વારા 10 લાખ રૂપિયાની સહાય મળે છે અને વિધવા બહેનો માટે ગંગા સ્વરૂપ યોજના વિશે માહિતી આપી હતી. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના, નળ સે જલ યોજના, બચત કરો ભાઈ બચત કરો, પાણીની સૌ બચત કરો અને દીકરા દીકરી વચ્ચે ભેદ ના રાખવો. આમ જ્ઞાન સાથે ગમત આપતું નાટક ભજવ્યું હતું. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત અને કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીપી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બીપી કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, એસવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ અને અશ્વિનભાઈ પટેલ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે સેક્ટર 23 ગાંધીનગર કેમ્પસ ખાતે 11 ડિસેમ્બર 2025ના રોજ આઈટી ફેર, કોમર્સ ડે તથા આંત્રપ્રેન્યોર ફિએસ્ટા નું ભવ્ય ઉદ્ઘાટન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગર ના ચેરમેન તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમની મંગળ શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ યજમાન કોલેજના આચાર્યશ્રીઓએ તેમનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કર્યું તથા પ્રોગ્રામ કોઓર્ડિનેટરશ્રીઓએ આ પ્રોગ્રામના હેતુ તથા પ્રક્રિયાની વિસ્તૃત માહિતી આપી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા તેઓશ્રી દરેક ઇવેન્ટના સ્ટોલની મુલાકાત લીધી હતી. કાર્યક્રમના પ્રથમ દિવસે ગાંધીનગર અને તેની આસપાસની 21 ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 1494મી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી 16 જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 320 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં કુલ 32 વિદ્યાર્થીઓ પ્રથમ તેમજ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરશે, જેઓને ટ્રોફી અને પ્રમાણપત્રો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ 21 શાળાઓના 66 શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધાઓમાં 16 જેટલા નિર્ણાયકોના મહત્વપૂર્ણ યોગદાન થકી તમામ સ્પર્ધાઓનું પરિણામ મેળવવામાં આવશે. તેમજ યજમાન ત્રણેય વિભાગના 18 વિદ્યાર્થીઓને પ્રથમ તેમજ દ્વિતીય ક્રમાંકને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરવા માટે જુદી જુદી 20 વ્યવસ્થાપક કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં 518મી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઉપરોક્ત સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે આઈટી ફેર, મેગ્નેટ, કોમર્સ ડે તથા આંત્રપ્રેન્યોર ફિએસ્ટા જેવી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 60 સ્ટોલની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. તેમજ કુલ 30 સ્ટોલમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ અલગ અલગ વિષયોના લાઇવ પ્રોજેક્ટ, મોડલ તથા ચાર્ટના માધ્યમથી પ્રેક્ટિકલ લર્નિંગ તેમજ કોર્પોરેટ કલ્ચરની ઝીણવટપૂર્વક જાણકારી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમ સર્વ વિદ્યાલય કેળવણી મંડળના આચાર્યશ્રીઓ અનુક્રમે ડોક્ટર રમાકાંત પૃષ્ટિ, ડોક્ટર રૂપેશ વ્યાસ, ડોક્ટર વિજ્ઞા ઓઝા તથા પ્રોગ્રામ કોઓર્ડિનેટર શ્રી અનુક્રમે ડોક્ટર આશીષ ભુવા, ડોક્ટર જૈમિની કુલકર્ણી, ડોક્ટર મેહુલ પટેલ અને અધ્યાપકગણ, બિન શૈક્ષણિક સહાયક કર્મચારીઓના તથા વિદ્યાર્થીઓ સહયોગથી સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.